નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. વટનું વમળ અને આહિરની ખાનદાની. સૌરાષ્ટ્રની ધરતી પર સૂર્યનારાયણે હજી હમણાં જ સોનેરી કિરણો પાથર્યા હતા. ગામનું નામ હતું મોટી પાણાદર. આ ગામની ભાગોળે વહેતી નદીના કાંઠે કાનજી આહિર અને રવા પટેલ બેઠા હતા. કાનજીનો ઘોડો કેસરી બાજુમાં જ ઘાસ ચરી રહ્યો હતો. કાનજીએ રવા સામે જોઈને કસુંબો કાઢતા કહ્યું, રવા, આ દુનિયામાં ગમે તે થાય, પણ આપણી ભાઈબંધી માથે કોઈ આંચ ના આવવી જોઈએ. તું મારો ભાઈ નથી, પણ ભાઈથી સવાયો છે. રવાએ મક્કમ અવાજે જવાબ આપ્યો, કાનજી, જે દી તારા ઉપર આભ તૂટશે ને તે દી આ રવો પોતાની છાતી ધરી દેશે. આ મારું વચન છે. ગામમાં કાનજીની આબરૂ એટલે સિંહ જેવી. કોઈ ગરીબીની દીકરીના લગ્ન હોય કે ગામ પર કોઈ આફત આવે, કાનજી આહિર સૌથી પહેલો ઊભો હોય. પણ ગામના જ જમીનદાર ભગતસિંહને આ વાત ખટકતી હતી. તેને થતું કે આ આહિરના વેણ ગામમાં કેમ મનાય છે, મારી સત્તા કેમ ઓછી પડે છે. એક વખત ગામના ચોરે પંચાયત ભરાઈ. વાત એમ હતી કે ભગતસિંહના માણસોએ એક ગરીબ ખેડૂતની જમીન પચાવી પાડી હતી. કાનજીએ પંચાયતની વચ્ચે ઊભા થઈને ભગતસિંહની આંખમાં આંખ પરોવીને કહ્યું, ભગતસિંહ, આ અન્યાય છે. જમીન પાછી આપી દો, નહીંતર આહિરના હાથમાં તલવાર આવતા વાર નહીં લાગે. આ અપમાન ભગતસિંહના કાળજામાં તીરની જેમ ખૂચ્યું. તેણે મનોમન નક્કી કર્યું કે કાનજીને રસ્તામાંથી હટાવવો જ પડશે. તેણે કાનજીના એક ઈર્ષાળુ સંબંધીને ફોડીને કાનજીની દિનચર્યા જાણી લીધી. ચોમાસાની એક અંધારી રાત હતી. કાનજી પોતાના ખેતરમાં ઓરડામાં એકલો હતો. રવા પટેલ તે દિવસે બીજા ગામે કામથી ગયો હતો. બરાબર મધરાતે, જ્યારે આખું ગામ ઘસઘસાટ ઊંઘતું હતું, ત્યારે ભગતસિંહના 10 હથિયારબંધ માણસોએ ખેતરને ઘેરી લીધું. બહાર થતો સળવળાટ સાંભળી કાનજી જાગી ગયો. તેણે જોયું તો સામે મરણ તોળાઈ રહ્યું હતું, પણ આહિરનો દીકરો ગભરાય તે બીજા. તેણે પોતાની જૂની તલવાર મ્યાનમાંથી બહાર કાઢી. એલા કાયરો, રાતના અંધારે શું આવ્યા છો? હિંમત હોય તો સૂરજની સાંખે આવો. કાનજીની ગર્જના આખા સીમમાં ગૂંજી ઉઠી. પહેલો ઘા કાનજીએ કર્યો અને એક સાથે 2 જણાને જમીનદોસ્ત કરી દીધા. પણ સામે 10 જણા હતા. કાનજીના શરીરે ઘા વાગવા માંડ્યા. લોહીની નદીઓ વહેવા લાગી. અંતે પીઠ પાછળથી થયેલા એક વારથી કાનજી ઘૂંટણીએ પડ્યો. મરતા પહેલા તેણે જોરથી બૂમ પાડી, રવા, મારા ભાઈ, મારા પ્રતાપને સાચવ છે. કાનજીનો દેહ ધરતી પર ઢળી પડ્યો, પણ તેની આંખો હજી પણ ખુલ્લી હતી, જાણે રવાની રાહ જોતી હોય. સવાર પડી. રવો જેવો ગામમાં દાખલ થયો કે તેને કાનજીના મોત સમાચાર મળ્યા. તે ભાગતો ખેતરે પહોંચ્યો. કાનજીના લોહીલુહાણ શરીરને જોઈને રવો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. ગામના લોકો ભગતસિંહના ડરથી ચૂપ હતા. પણ રવાએ કાનજીની પત્ની જીવુબાના હાથમાં હાથ મૂકીને કહ્યું, ભાભી, કાનજી ગયો નથી. તે આ પ્રતાપના રૂપમાં જીવતો રહેશે. આજથી પ્રતાપ મારો દીકરો છે. એને એવો તૈયાર કરીશ કે કાનજીના ખૂનનો બદલો લેશ. ભગતસિંહે રવાને ગામ છોડાવવા મજબૂર કર્યો.
રવા પટેલ કાનજીના પરિવારને લઈને ગીરના જંગલો તરફ નીકળી ગયા. ત્યાં એક નાની ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યા. રવો દિવસે ખેતીમાં મજૂરી કરતો અને રાત્રે પ્રતાપને વીરતાની વાર્તાઓ સંભળાવતો. વર્ષો વીતતા ગયા. નાનો પ્રતાપ હવે 22 વર્ષનો ફાફડો જુવાન થયો હતો. તેની છાતી ગજગજ ફૂલતી હતી અને તેની નજર તેના પિતા જેવી જ તેજસ્વી હતી. રવા પટેલે તેને તલવારબાજી, ઘોડેસવારી અને ભાલા ફેંકમાં નિષ્ણાંત બનાવ્યો હતો. એક દિવસ રવા પટેલ પ્રતાપને નદી કિનારે લઈ ગયા, જ્યાં કાનજીના પાળિયા એટલે કે સ્મારક બનાવ્યા હતા. બેટા પ્રતાપ, આ તારા બાપુનો પાળિયો છે. એને અન્યાયે માર્યો હતો. આજે તારો હાથ આ પથ્થર પર મૂકીને નક્કી કર કે તું એ લોહીનું ઋણ કેવી રીતે ચૂકવીશ. પ્રતાપની આંખોમાં અંગારા જેવી ચમક આવી. તેણે કાનજીની એ જ તલવાર હાથમાં લીધી જે રવાએ 20 વર્ષથી સાચવી રાખી હતી. કાકા, હવે મોડું થઈ ગયું છે. ભગતસિંહના પાપનો ઘડો ભરાઈ ગયો છે. ગામમાં ખબર પડી કે કાનજીનો દીકરો પાછો આવ્યો છે. ભગતસિંહ હવે ઘરડો થયો હતો, પણ તેના અહંકારમાં કોઈ કમી નહોતી. તેણે પોતાના ગુંડાઓને તૈયાર રાખ્યા. એક સાંજે જ્યારે આકાશ લાલચોળ હતું, પ્રતાપ ઘોડા પર સવાર થઈને ગામના ચોકમાં આવી પહોંચ્યો. તેની પાછળ રવા પટેલ હાથમાં લાઠી લઈને ઊભા હતા. ભગતસિંહ, બહાર નીકળ. આજે કાનજી આહિરનો દીકરો તારા પાપનો હિસાબ કરવા આવ્યો છે. ભગતસિંહના માણસો પ્રતાપ પર તૂટી પડ્યા, પણ પ્રતાપની તલવારબાજી વીજળીની જેમ ચાલતી હતી. એક પછી એક ગુંડાઓ જમીન પર પડતા ગયા. અંતે ભગતસિંહ સામે આવ્યો. પ્રતાપે તેને પછાડ્યો અને તેની છાતી પર પગ મૂકીને કહ્યું, મારા બાપુને તે છળથી માર્યો હતો, પણ હું તને ક્ષત્રિય વટની રીતે મારીશ. ઊઠ, તલવાર ઉઠાવ. ભગતસિંહે હુમલો કર્યો, પણ પ્રતાપની એક જ તલવારના ઝાટકે ભગતસિંહનું માથું ધડથી અલગ થઈ ગયું. આખું ગામ આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયું. ન્યાય થઈ ચૂક્યો હતો. પ્રતાપે પોતાના પિતાના પાળિયા પર જઈને નમન કર્યા. રવા પટેલની આંખોમાં હર્ષના આંસુ હતા. તેમણે કાનજીના આત્માને શાંતિ મળી હોય તેવું અનુભવ્યું. રવા પટેલે પ્રતાપના ગળે લગાડતા કહ્યું, બેટા, તે આજે મારો આત્મા ઠાર્યો છે. મેં કાનજીને આપેલું વચન પૂરું કર્યું. આજે પણ એ ગામમાં કાનજી આહિર અને રવા પટેલની મૈત્રીની વાતો કરવામાં આવે છે. લોકો કહે છે કે મિત્રતા હોય તો આવી, જે મોત પછી પણ વચન નિભાવે. થેન્ક યુ. અમારી વાર્તા ગમી હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.